વિરમગામ શહેરના વોર્ડ નંબર 8ની 4 સોસાયટી જવાના રસ્તાના વિવાદિત મામલો હાઈકોર્ટના હુકમને લઈને અગાઉ યથાસ્થિતિ જાળવવા રસ્તો બંધ કરાયો. અગાઉ રહીશો દ્વારા રજૂઆતને ધ્યાને લઈને રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો. મામલતદાર અને નાયબ કલેક્ટર દ્વારા લોખંડના રસ્તાઓ ખુલ્લા કરાયા હતા. મામલતદાર અને ખેડૂતો વચ્ચે આજરોજ માપણીને લઈને ઉગ્ર બોલાચાલી થતા મામલો બિચક્યો હતો. છેલ્લા 6 મહિનાથી વિરમગામ શહેરના વોર્ડ નંબર 8માં આવેલા વિસ્તારમાં સર્વે નંબર 498-1 અને 498-2 પૈકીના સોસાયટી માટે જવાના રસ્તામાં વિવાદ ચાલી રહ્યો છે. મામલતદારના અગાઉના વચગાળા હુકમને લઈને ખેડૂતોએ હાઈકોર્ટમાં પડકારતા હાઈકોર્ટે સ્ટે હુકમ કરતા રસ્તો બંધ કરવાનો હુકમ કરાયો છે. આગામી 14 સપ્ટેમ્બરના રોજ હાઈકોર્ટની મુદતને લઈને સુનાવણી હાથ ધરાશે. આગામી સપ્તાહમાં વિવાદિત જમીન રસ્તામાં માપણી કરવામાં આવશે. વિરમગામ સર્વે નંબર 498-1 અને 498-2 પૈકી સોસાયટીમાં જવાના રસ્તામાં કાચા માર્ગનો વિવાદ છેલ્લા 6 મહિનાથી ચાલી રહ્યો છે. ખેતરોના માલિકોનો હક ધરાવતા ખેડૂતો દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં પડકારતી અરજીથી અગાઉ તાર ફેન્સિંગ યથાવત રાખવાનો હુકમ કરવામાં આવ્યો છે. આજે મામલતદાર, નાયબ મામલતદાર અને પોલીસ બંદોબસ્ત સાથે 4 સોસાયટી જવાના રસ્તા પર તાળા મારીને બંધ કરવામાં આવ્યો હતો. વિરમગામ શહેરના વોર્ડ નંબર 8માં આવેલા અવની સોસાયટી, સંજીવની રેસિડેન્સી, સોમેશ્વર સોસાયટી અને મંગલમ સોસાયટીના 3 જગ્યાઓએ દરવાજાને લોક મારીને બંધ કરવામાં આવ્યા છે. વોર્ડ નંબર 8માં આવેલા 4 સોસાયટીઓ માટે અવની સોસાયટી, સંજીવની સોસાયટી, સોમેશ્વર સોસાયટી અને મંગલમ સોસાયટીના અંદાજે 800 થી 1000 મકાન વસવાટ કરે છે. ઉલ્લેખનીય છે કે અવની સોસાયટીથી ચિરાગ હાઉસિંગ તરફ જવાના રસ્તા માટે અગાઉ કાચો માર્ગ બનાવવામાં આવ્યો હતો, ત્યારે આજરોજ વિરમગામ શહેરના મંગલમ સોસાયટીના વચ્ચેના માર્ગથી કામચલાઉ રસ્તા માટે રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો છે, જેથી અન્ય સોસાયટીના રહીશો અવરજવર કરી શકે. આજરોજ વિરમગામ વોર્ડ નંબર 8માં જે સર્વે નંબરો છે, જે વિવાદ હતો, કામગીરી ક્રમે શું કહેશો? જી, સર્વે નંબર 498-1, 498-2માંથી એક આરસીસી રોડ નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ છે, તથા આગળ એનાથી આગળ કાચો રસ્તો આવેલો છે, જે 498-1 અને 2ના કબજેદારો દ્વારા તારીખ 16/2/2026ના રોજ તાર ફેન્સિંગ કરી ઝાંપા મૂકી અને એ રસ્તો બંધ કરવામાં આવેલ હતો. જે અન્વયે આગળની સોસાયટીના રહીશો તથા આગળના ખેતર માલિકો દ્વારા અમારી કચેરીમાં તારીખ 16/2/2026ના રોજ રસ્તો ખુલ્લો કરાવવા માટેની રજૂઆત કરતાં અમારા દ્વારા તારીખ 16/2/2026ના રોજ પંચનામું કરી તારીખ 17/2/2026ના રોજ મામલતદાર કોર્ટ એક્ટ હેઠળ કેસ દાખલ કરી અને એક વચગાળાનો હુકમ, જ્યાં સુધી આ કેસનો આખરી નિકાલ ના થાય, માપણી થઈ અને એનો નિકાલ ના થાય ત્યાં સુધી આ રસ્તો ખુલ્લો કરવા માટે અમારા ત્યાંથી વચગાળાનો હુકમ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 499માં આવેલ મંગલમ સોસાયટી બી આ કેસમાં પક્ષકાર તરીકે જોડાવા માટે અમારા ત્યાં અરજી કરેલ. એમના કહેવા પ્રમાણે આ જે આરસીસીનો રોડ છે એમની સોસાયટી સુધી આવતો હતો અને એમની સોસાયટીના જવાના માર્ગ પર બી 498ના માલિકો દ્વારા ગેટ બનાવેલ હોય તે ગેટ ખોલાવવા માટે પક્ષકાર તરીકે એમને જોડી અને એમની રજૂઆત સાંભળી અને 30/6/2026ના રોજ એમનો રસ્તો ખુલ્લો કરવા માટે બી વચગાળાનો હુકમ કરવામાં આવેલો હતો. તે દરમિયાન પ્રતિવાદીઓ દ્વારા નામદાર હાઈકોર્ટમાં એસસીએ ફાઇલ કરી આ જે અમારા ત્યાંથી જે હુકમ કરવામાં આવેલા હતા એ હુકમ સામે સ્ટે મેળવી અને 16/2/26ની એટલે કે 16/2/26 દ્વારામાં 498 જે રસ્તા બંધ કરવા માટેની જે સ્થિતિ હતી એ યથાવત સ્થિતિ જાળવી રાખવાનો નામદાર હાઈકોર્ટમાંથી હુકમ થયેલ હોય, જેની નકલ 18 તારીખે મુદતના દિવસે પક્ષકારો દ્વારા અમારા ત્યાં રજૂ કરતા આજ રોજ તારીખ 20/8/2026ના રોજ અમે એ રસ્તા બંધ કરેલા છે. આજ રોજ અત્યારે હાલ અહીંયા વિવાદીઓ હાજર રહેલ નથી. પ્રતિવિવાદીઓમાંથી પ્રતિવાદી નંબર 3ના પુત્ર તથા પ્રતિવાદી નંબર 4ના ભત્રીજા અહીંયા રૂબરૂ હાજર છે. એમની હાજરીમાં રસ્તો બંધ કરવામાં આવેલ છે. આગળની દિવસોમાં શું કાર્યવાહી રહેશે માપણીને લઈને કે શું? જી, આજ રોજ અહીંયા માપણી કરવા માટે ડીએલઆરની ટીમ હાજર હતી, પરંતુ પક્ષકારના પ્રતિવાદી નંબર 3 જયંતિભાઈ ઠક્કરના પુત્ર દ્વારા અત્રે જણાવવામાં આવેલ છે કે એઓના દ્વારા ઓલરેડી એમને માપણી કરાવી દીધેલી છે અને એ માપણી સીટ તેઓ
સોમવાર સુધી, પરંતુ અમે એમને મંગળવાર 25/8/2026 સુધીનો સમય આપ્યો છે. ત્યાં સુધી એ માપણી સીટ રજૂ કરશે તો એ માપણી સીટના આધાર ઉપર અમારા દ્વારા આગામી મુદત 14/9/2026ના રોજ હાઈકોર્ટમાં રજૂઆત કરવામાં આવશે. જયંતિલાલ માણેકલાલના પુત્ર તરીકે રાજેશકુમાર જયંતિલાલ ઠક્કર રાજુભાઈ 498(1) અને 2 વિવાદિત જમીન મામલે આજ રોજ મામલતદાર સાહેબ આવેલા 16/2/2026ના રોજ આ ઝાંપો બંધ કરેલો હતો અમારા તરફથી. ત્યારબાદ બિલ્ડરોના કહેવાથી એના એ દિવસે અમને સાંભળ્યા વગર એ લોકોએ તાત્કાલિક આવી પ્રાંત અને મામલતદારે ઝાંપો ખોલાવેલ અને તે બાદ અમે હાઈકોર્ટ ગયેલ. હાઈકોર્ટમાં અમે અમારી જમીનની કાગળિયા મૂકેલ. એમાં અમને હાઈકોર્ટે આ સ્ટે મામલતદારના ચુકાદાને સ્ટે આપેલ છે અને મામલતદારના તમામ ઓર્ડર રદ કરેલ છે અને 14/9/2026ના રોજ નવી મુદત આપેલ છે. આજની શું કામગીરી કરવામાં આવી? આજે મામલતદાર અને નાયબ મામલતદાર આવેલા અને 3:30-4 વાગ્યાના રોજ આવેલા અને ઝાંપા દરવાજા ફેન્સિંગ કરી દીધેલ છે. બરાબર, અમારો સત્યનો વિજય થયો છે. સત્ય પરાજિત હોઈ શકે નહીં. આ લોક મામલતદાર સાહેબના હાથે બંધ કરવામાં આવે છે.